ફૂમતે તમે હોય શું કરો છો? કોઈ નહીં. કેમ કોઈ નહીં એટલે? તમાર ભેતો છે ને તો બોથા વાટવા તો આયા નહીં હોય તમે. સાચી વાત કરું. હા. આની એ જગ્યાએથી પેલાના 15 લાખ રૂપિયા ધડ્યા હતા. આ જગ્યા. એટલે તમે હોય કણ પૈસા ગોતવા આવ્યા છો એમ ને? તમને હવે હમીરી લેબોડીઓ નહીં જડતી તો પૈસા ચોથી જડી? નહીં જડતું. હાલ મને કશું નહીં જડતું. પૈસા સિવાય કોઈ દેખાતું એ નહીં. એટલે ફૂમતે તમને શું લાગે છે? ઓયના પૈસા જડ્યા યા ખેતરમાંથી જડ્યા છે? એટલે ચોથી ધડ્યા. ઓયને કો તો ચોરી કરી હોય કો તો લૂંટ કરી હોય. બાકી આટલા બધા પૈસા લઈને ખેતરમાં કોણ આવે કહેજો? ઓ અભડો મારી વાત. મને છે ને પાવડે બધું સાચું કીધું તમને કહું હું. સમજ્યા? ફૂમતે કોઈ હાસું ના બોલે. કદાચ એને એમ કીધું જ ને કે રોડ ઉપરથી જડ્યા તો કદાચ મનાય આપણને, પણ ખેતરમાં કોણ નાસી જાય કોહડો? એ ગમે એ બનાવ બન્યો હોય, બાકી પૈસા અહીંયા આ ખેતરમાંથી ધડ્યાથી ગમે એ જગ્યાએથી. પણ આટલા બધા પૈસા લઈને ખેતરમાં કોઈ ખયાડે શું કરવા? એ તો વિચાર કરો લાગી. એ ગમે એવું હોય, બાકી હાલ છે ને મારું મગજ ભમી ગયું છે. મારે કોક કરવું પડશે. હવે પૈસા વાળું થવું પડશે.